જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયનો 5મો પાઠ પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે ભણીશું. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું. વિદ્યાર્થીઓ, આગળના એકમમાં તમે સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને મહત્ત્વ, સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો અને કાયદાની સમજૂતી મેળવી. હવે આ એકમમાં આપણે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે સમજૂતી મેળવીશું. તો પરિવર્તન એક પ્રક્રિયા છે અને પરિવર્તન એટલે ફેરફાર. કે પરિવર્તન એ એક પ્રક્રિયા છે અને પરિવર્તન એટલે કે કોઈને કોઈ બાબત, કોઈને કોઈ પરિબળો, ચીજવસ્તુઓ બધેજમાં જે ફેરફાર આવે છે તેને આપણે પરિવર્તન કહી શકીએ. જે હોય તેનાથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન. કે જે કોઈ પણ પરિસ્થિતિ હોય અથવા કોઈ પણ ચીજવસ્તુ હોય કે કાંઈ પણ વસ્તુ હોય તો એમાં કંઈક ને કંઈક એનાથી જુદું જે થતું હોય તો એને આપણે પરિવર્તન કહી શકીએ. જ્યારે નોંધપાત્ર ફેરફાર દેખાય ત્યારે પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે કે આપણે નોંધી શકીએ અને આપણે જોઈ શકીએ એવું જે ફેરફાર થાય છે તો તેને આપણે પરિવર્તન કહી શકીએ અને આપણે એમ કહી શકીએ કે આમાં પરિવર્તન આવ્યું છે. ને પરિવર્તન જે છે એ કુદરતનો નિયમ છે. કુદરતની જેમ સમાજમાં સતત પરિવર્તન જોવા મળે છે. સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે. કે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવામાં સમાજશાસ્ત્રને રસ છે. કે ખાસ કરી અને પરિવર્તનની જે સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ છે તેને જોવામાં અને જાણવામાં સમાજશાસ્ત્રને બહુ જ રસ છે. કારણ કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ પરિણામો નિપજાવે છે. એટલું જ નહીં, તે સમાજ જીવનની મહત્ત્વની બાબત હોવાથી તેની સમજૂતી મેળવવી જોઈએ. પહેલાંના લોકો જમીન પર પલાઠીવાળી હાથ વડે જમતા, તેના બદલે હવે ડાઇનિંગ ટેબલ પર ચમચી અને છરી કાંટા વડે જમે છે. તેમજ વસંત પંચમીને બદલે વેલેન્ટાઇન ડે ઉજવણીનું પ્રચલન વધ્યું છે. કે આપણને સૌને ખ્યાલ છે કે પ્રાચીન કાળમાં જે લોકો કે ખાસ કરી અને જમીન ઉપર પલાઠી વાળીને હાથ વડે જમતા હતા, તો અત્યારના આધુનિક યુગમાં અને ભૌતિક સુખ સુવિધાઓની સગવડ વધતા આપણે બધું જ જોઈએ છીએ કે જમતા વખતે લોકો ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરે છે. અને ખાસ કરી અને પહેલાં હાથ વડે જમતા, તો હવેના સમયમાં ચમચી અને છરી, કાંટા ચમચી આ બધી બાબતોનો ઉપયોગ થાય છે. અને પહેલાં ખાસ જે વસંત પંચમી જે ઉજવાતી હતી તે હવે વેલેન્ટાઇન ડે તો એને બદલે હવે વેલેન્ટાઇન ડેની ઉજવણીનું પ્રચલન વધ્યું છે. તો આ ઉદાહરણો પરિવર્તનની કઈ સાંસ્કૃતિક પ્રક્રિયાનું પરિણામ છે તે તમારે જાણવું છે. અથવા સમાજશાસ્ત્રમાં ઉપયુક્ત પરિવર્તન દર્શાવવા માટે કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમારે જાણવું છે ને. તો તમે પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ શબ્દોથી પરિચિત હશો. પરંતુ આ શબ્દો સમાજશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગી છે? આ શબ્દો પરિવર્તનના સ્ત્રોત તરીકે તેમજ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાના ખ્યાલ તરીકે કેવી સમજૂતી આપે છે તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. કારણ કે આવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ જીવનમાં સામાજિક સંબંધો ઉપર તેમજ લાગણીઓની અભિવ્યક્તિમાં અગત્યની અસરો નિપજાવતી હોવાથી તેનો અભ્યાસ જરૂરી છે. તેના ભાગરૂપે અહીંયા આપણે સૌ પ્રથમ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ તેમજ પરિવર્તનના સ્ત્રોત એવી સંસ્કૃતિકરણ, વૈશ્વિકીકરણ, પશ્ચિમીકરણ અને ઉદારીકરણ જેવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓની જાણકારી મેળવીશું. તો હવે આપણે સામાજિક પરિવર્તનનો અર્થ જોઈશું. કે સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે.
કે સામાજિક પરિવર્તન જે છે એ ક્યારેય બંધ થતી નથી, તે કાયમ સદાયને માટે ચાલતી હોય છે ઘટના, અને તે સાર્વત્રિક છે, એટલે કે તે બધી જ જગ્યાએ વ્યાપેલી છે. સમાજના રચનાતંત્રમાં સતત ફેરફાર થાય છે, તેના પરિણામે સંસ્થાઓમાં પરિવર્તન જોવા મળે છે. જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહેવાય. ઉદાહરણ રૂપે જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન, કે ખાસ કરી અને સામાજિક સંગઠનોનું જે સ્વરૂપ છે એમાં પણ જે નોંધપાત્ર ફેરફારો થતા હોય છે, તો એને પણ આપણે સામાજિક પરિવર્તન કહી શકીએ. જેમ કે જ્ઞાતિ સંસ્થામાં જે પરિવર્તન આવેલું છે એ સામાજિક પરિવર્તનનું એક ઉદાહરણ છે. ત્યારબાદ સામાજિક પરિવર્તનની વ્યાખ્યા. તો સૌ પ્રથમ આપણે કિંગ્સલે ડેવિસના મતે જોઈએ કે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે કે સામાજિક પરિવર્તન, કે ખાસ કરી અને સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન, કે આપણા ઘણા બધું એવા કાર્યો હોય છે કે જેમાં પણ પરિવર્તન આવેલું હોય છે, અને આપણી જે સામાજિક રચના પહેલેથી જ ચાલી આવેલી છે તેમાં પણ ઘણી બધી જાતના પરિવર્તનો આવેલા છે, તો એને આપણે સામાજિક પરિવર્તન કહી શકીએ. દાખલા તરીકે સંયુક્ત કુટુંબના સ્થાને વિભક્ત કુટુંબનું પ્રચલન એ રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. કે આપણે પ્રાચીન કાળથી જોતા આવ્યા છીએ કે આપણા ભારતીય સમુદાયમાં સંયુક્ત કુટુંબની રચના થયેલી હતી, પરંતુ અત્યારના વર્તમાન સમયમાં અને આધુનિક ટેકનોલોજીનો જ્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે અને આધુનિક યુગમાં વિભક્ત કુટુંબનું પ્રચલન વધારે જોવા મળે છે, તો આ રચનાતંત્રમાં થયેલું પરિવર્તન કહી શકાય. તેમજ કુટુંબના મનોરંજનનું કાર્ય સિનેમા, ટીવી લઈ લીધું, જે પણ કાર્યમાં પરિવર્તન સૂચવે છે. હવે આપણે જોઈશું સામાજિક પરિવર્તનના લક્ષણો. એ પહેલું લક્ષણ છે કે સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે, કે સામાજિક પરિવર્તન જે છે એ લોકો દ્વારા થાય છે, તેના કારણે આપણે તેને એક પ્રક્રિયા કહી શકીએ. પછી બીજું લક્ષણ છે કે સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, કે સામાજિક પરિવર્તન જે છે તે સાર્વત્રિક પ્રક્રિયા એટલે કે બધી જ જગ્યાએ જોવા મળે છે, અથવા તો બધા જ સમુદાયો, બધા જ જ્ઞાતિ, જાતિ બધીમાં જ પરિવર્તનની જે પ્રક્રિયા છે તે જોવા મળતી હોય છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ છે સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે, કે સામાજિક પરિવર્તન જે છે તે સામાજિક રચનામાં ફેરફાર કરે છે, તો તેના કારણે તે રચનાતંત્રમાં ફેરફાર કરતું એક પરિવર્તન કહી શકાય. જેમ કે અગાઉ આપણે જોયું કે સંયુક્ત કુટુંબના સ્થાને વિભક્ત કુટુંબનું પ્રચલન વધ્યું છે, તો એ રચનાતંત્રમાં થયેલું એક ફેરફાર છે. ત્યારબાદ ચોથું લક્ષણ છે કે સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે, કે ખાસ કરીને સામાજિક પરિવર્તન જે છે તે સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે. કે ઘણા બધા કાર્યો એવા હોય છે કે જેનું પહેલાંના સમયનું અને અત્યારના સમયમાં ઘણી બધી જાતના ફેરફારો થયેલા છે, તો તેના કારણે તે સામાજિક કાર્યોમાં ફેરફાર પણ સૂચવે છે. ત્યારબાદ પાંચમું લક્ષણ છે સામાજિક પરિવર્તન સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે, કે સામાજિક પરિવર્તન જે છે તે સ્વયંજનિત હોય છે તેમજ આયોજિત પ્રક્રિયા, કે લોકો દ્વારા તેનું આયોજન કરી અને પછી પણ કરવામાં આવતું હોય છે. તો આ હતા સામાજિક પરિવર્તનના લક્ષણો. ત્યારબાદ હવે આપણે જોઈશું સાંસ્કૃતિક પરિવર્તન. ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તનને સમજવા માટે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ ખૂબ મહત્ત્વ ધરાવે છે, કે ખાસ કરી અને આપણા ભારતીય સમુદાયમાં જો સામાજિક પરિવર્તનને આપણે સમજવું હોય તો તેના માટે સાંસ્કૃતિક પરિવર્તનનો જે ખ્યાલ છે તે આપણને ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કે વિવિધ પરિબળોની અસરને કારણે આધુનિક સમયમાં પરંપરાગત ભારતીય સમાજમાં અનેકવિધ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે, કે ખાસ કરી અને આપણે ત્યાં કણે આધુનિક સમયમાં કે ઘણી બધી જાતના ફેરફારો કે ઘણા બધા પરિબળો એવા છે
કે જેને કારણે આપણી જે પરંપરાગત ભારતીય સમાજ વ્યવસ્થા ચાલી આવેલી છે તેમાં ઘણી બધી જાતના સાંસ્કૃતિક પરિવર્તનો અથવા તો સાંસ્કૃતિક ફેરફારો આપણને જોવા મળેલા છે. તો હવે આપણે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને વ્યાખ્યા વિશે જોઈશું. એ સાંસ્કૃતિક પરિવર્તન એક વિશાળ અર્થ ધરાવતી વિભાવના છે કે તેમાં સંસ્કૃતિમાં સમાવિષ્ટ તમામ બાબતો જેવી કે કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે તેમજ સામાજિક સંગઠન તંત્રના સ્વરૂપો, રચના અને કાર્યોમાં આવતા પરિવર્તનોનો સમાવેશ થાય છે. કે ખાસ કરી અને સંસ્કૃતિમાં જે સમાવિષ્ટ બાબતો છે કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય, આ બધી જે બાબતો છે એના સ્વરૂપ, રચના, કાર્યોમાં જે પરિવર્તન જોવા મળે છે તેને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય. સંસ્કૃતિનો ખ્યાલ વિશાળ છે. સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે. તો સંસ્કૃતિના કેટલા પ્રકાર છે? તો કે 2. તો કે કઈ સંસ્કૃતિ? ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. કે સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક બંને પાસામાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય. તો સંસ્કૃતિના ભૌતિક પાસામાં ફર્નિચર, યંત્રો, મકાન વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કાચા મકાનના બદલે પાકું આધુનિક મકાન, સંપર્ક માટે ટેલિફોનને બદલે સેલફોનનો ઉપયોગ વગેરે સંસ્કૃતિના ભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે. તો તે જ રીતે સંસ્કૃતિના અભૌતિક પાસામાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે આધુનિક ચિત્રકલા અને લખવા બોલવામાં અંગ્રેજીનો ઉપયોગ એ સંસ્કૃતિના અભૌતિક પાસામાં આવતું પરિવર્તન ગણાય. કે હવે આપણે અહીંયા સંસ્કૃતિના 2 પ્રકારો વિશે જોયું, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. તો ભૌતિક સંસ્કૃતિમાં કે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ એવી બધી બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે ફર્નિચર, યંત્રો, મકાન. તો આ બધા જમાં અત્યારના વર્તમાન સમયમાં આપણે પરિવર્તન જોઈ શકીએ છીએ. કે ફર્નિચરમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પહેલાંના સમય કરતાં વર્તમાન સમયમાં જે ફર્નિચરો છે એ ખૂબ જ અલગ જોવા મળે છે. યંત્રો કે જે મશીનરી છે, પ્લાન્ટ છે, એમાં બધીમાં પણ પરિવર્તન આવેલું છે. અને મકાન પણ આપણે જોઈએ છીએ કે પહેલાંના સમયમાં કાચા મકાનોનો ઉપયોગ થતો હતો, એને બદલે હવે વર્તમાન સમયમાં પાકા મકાનો કે ઈંટોના બનેલા મકાનોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો તેવી જ રીતે કે સંપર્કના માધ્યમ માટે પહેલાં જે ટેલિફોનનો ઉપયોગ થતો હતો તો તેના બદલે હવે સેલફોનનો ઉપયોગ થવા લાગ્યો છે. તો આ બધા હતા ભૌતિક સંસ્કૃતિના ઉદાહરણો. ત્યારબાદ હવે આપણે અભૌતિક પાસા અથવા તો અભૌતિક સંસ્કૃતિમાં જોઈએ કે જેને આપણે સ્પર્શી ન શકાય એવી બાબતો, જેમ કે ચિત્રકલા છે, નૃત્યકલા છે, જ્ઞાન, ભાષા વગેરેનો જે સમાવેશ થાય છે. તો આધુનિક જે ચિત્રકલા છે એ પહેલાંના સમય કરતાં ત્યાંના ઘણો ફેરફાર જોવા મળે છે. અને પહેલાંના સમયમાં આપણી જે બોલી જે હતી, આપણી ભાષા એ અને અત્યારના વર્તમાન સમયમાં કે આપણે લખવા બોલવામાં અંગ્રેજી ભાષાનો વધારે ઉપયોગ કરીએ છીએ. તો આ બધું અભૌતિક સંસ્કૃતિમાં આવેલું પરિવર્તન ગણી શકાય. તો સાંસ્કૃતિક પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય છે. કે ખાસ કરી અને સાંસ્કૃતિક પરિવર્તનમાં જૂની અને નવી બંને સંસ્કૃતિ જે છે એવા તત્વોનું મિશ્રણ થતું જોવા મળે છે કે જે મોટે ભાગે નવશોધ અને પ્રસરણ દ્વારા થતું હોય છે. જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાતા તે સમાજ માટે નવી સંસ્કૃતિ બની જાય છે. કે ખાસ કરીને કોઈ એક સંસ્કૃતિના જે તત્વો છે તે બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાય છે તો તેને કારણે કોઈ એક સમાજ માટે તે નવી સંસ્કૃતિ ઉત્પન્ન થયું હોય તેવું કાર્ય કરે છે. તો ઉદાહરણ રૂપે ભારતીય બંધારણમાં લોકશાહીનું ધ્યેય સ્વીકારતા રાજાશાહીને બદલે દેશમાં લોકશાહી સંસ્કૃતિ પ્રસરી અને મજબૂત બની. કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે
સાંસ્કૃતિક પરિવર્તન, કે જે કોઈપણ સંસ્કૃતિના તત્વો છે એ બધા જ તત્વોમાં આવતું જે પરિવર્તન છે તેને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય. કે આમાં સામાજિક સંગઠનના સ્વરૂપ, નિયમોમાં થતા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. આ રીતે સાંસ્કૃતિક પરિવર્તન સામાજિક પરિવર્તન કરતાં વિશાળ ખ્યાલ છે. કે જે સાંસ્કૃતિક પરિવર્તન છે તે સામાજિક પરિવર્તન કરતાં તેનો જે ખ્યાલ છે એ વિસ્તૃત સ્વરૂપમાં જોવા મળે છે. એટલે કે બધા જ સામાજિક પરિવર્તનો સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકાય. દાખલા તરીકે મૂલ્યોમાં આવેલું પરિવર્તન, કે જે સામાજિક પરિવર્તનો છે એને આપણે સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકીએ, કારણ કે સાંસ્કૃતિક પરિવર્તનો છે તે સામાજિક પરિવર્તન કરતાં ખૂબ જ વિસ્તૃત સ્વરૂપમાં વ્યાપેલા છે. તો હવે આપણે મેકાઈવર અને પેજના મતે જોઈએ કે સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, સાહિત્ય, કળા વગેરેમાં થતા પરિવર્તનોનો સમાવેશ થાય છે. સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે. કે સામાજિક જે પરિવર્તન છે તે સાંસ્કૃતિક પરિવર્તન કરતાં વધારે ગતિશીલ એટલે કે ઝડપી હોય છે, કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી. કે સામાજિક સંબંધોમાં આપણે જોઈએ છીએ કે જેટલું ઝડપથી પરિવર્તન આવી શકે છે તેટલું ઝડપથી પરિવર્તન સાંસ્કૃતિક જે બાબતો છે કે કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તો આ બધી બાબતોમાં એટલું ઝડપથી પરિવર્તન શક્ય નથી હોતું. દાખલા તરીકે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન. તો સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર અસર પહોંચાડે છે. બંનેની સમાજ પર અસર પડે છે. દાખલા તરીકે જૂથ જીવન અને સંબંધોમાં પરિવર્તન આવે તો સંસ્કૃતિના તત્વો, મૂલ્યો, માન્યતાઓને અસર પહોંચાડે છે. એવી જ રીતે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા સમાજ જીવન બદલાય છે. કે ખાસ કરીને સંસ્કૃતિના જે તત્વો છે, મૂલ્યો, માન્યતાઓ, આ બધા જ બાબતોને સાંસ્કૃતિક પરિવર્તન અસર પહોંચાડે છે. તો એવી જ રીતે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા સમાજ જીવન પણ બદલાયેલું જોવા મળે છે. આમ એકબીજા પર અસર કરે છે. દાખલા તરીકે સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામીણ જીવનમાં પરિવર્તન આવ્યું છે. કે ખાસ કરી અને આપણે વર્તમાન સમયનું જે ગ્રામીણ જીવન જોઈએ છે તેમાં ઘણું બધું પરિવર્તન આવેલું છે. તો એ કોના કારણે આવેલું છે? કે સાંસ્કૃતિક પરિવર્તનને કારણે. તો સાંસ્કૃતિક પરિવર્તન જે છે તે લોકોની જીવનશૈલી બદલાવવામાં પણ મદદરૂપ થાય છે. તો કેટલીક વાર સામાજિક તંત્રને કોઈ પણ ફેરફાર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રમાં ફેરફારો થતા હોય છે. દાખલા તરીકે ભાષામાં ઉચ્ચારણ કે ધ્વનિ સંબંધિત પરિવર્તન. કે ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે સામાજિક તંત્રને કોઈપણ જાતના ફેરફાર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રોમાં જ માત્ર ફેરફાર થતો હોય છે. જેમ કે અત્યારના આપણે જોઈએ છીએ કે લોકોની જે ભાષા છે કે એની ઉચ્ચારની જે શુદ્ધિ છે અથવા તો એને ધ્વનિ સંબંધિત આપણે જોઈએ છીએ કે ઘણી બધી જાતના પરિવર્તનો અલગ અલગ સમુદાયોમાં આપણે જોવા મળતા હોય છે. ત્યારબાદ સંગીત શૈલીમાં થતા પરિવર્તન, સંસ્કૃતિમાં આવતા પરિવર્તનો છે, પરંતુ તેની સમાજ પર કોઈ નોંધપાત્ર અસર થતી નથી. આમ સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે કે જે સામાજિક સંગઠનોમાંથી નીપજતા હોય અને સામાજિક સંગઠનને અસર કરતા હોય. સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે પાતળી ભેદરેખા હોવાથી તે કયું પરિવર્તન છે તે નક્કી કરવું મુશ્કેલ છે. કે સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે કે જેમાંથી સામાજિક સંગઠનોમાંથી ઉપજતા હોય છે કે અને તે ખાસ કરી અને સામાજિક સંગઠનને અસર પણ કરતા હોય છે. અને સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે નજીવી પાતળી ભેદરેખા છે. તો તેના કારણે ઘણી બધી વખત આપણે ઓળખવું મુશ્કેલ બની જાય છે કે કયું સાંસ્કૃતિક પરિવર્તન છે અને કયું સામાજિક પરિવર્તન છે. તો હવે આપણે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જોઈશું. તો સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણોમાં પહેલું જ લક્ષણ છે કે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું
પરિવર્તન કે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં જે પરિવર્તન આવે છે તો એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય. કે સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે હેન્ડલૂમને બદલે પાવરલૂમનો ઉપયોગ ને નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ. તો આ બધું શું છે કે જે આપણી સંસ્કૃતિમાં આવેલું પરિવર્તન છે. કે એવી જ રીતના નવરાત્રિ સિવાય પણ ઘણા બધા ઉત્સવો આપણે જોઈએ છીએ કે લોકો પહેલાંની જે પ્રાચીન પદ્ધતિ કરતાં લોકો વર્તમાન પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાના અલગ અલગ ઉત્સવો ઉજવે છે. તેમજ લગ્નનું બદલાયેલું સ્વરૂપ કે લગ્નમાં પણ પહેલાંના જે વિધિ વિધાનો હતા તેના કરતાં વર્તમાન સમયમાં એમાં ઘણી બધી જાતના ફેરફારો જોવા મળે છે. તો આ બધા જે છે એ સંસ્કૃતિના પરિવર્તન કહી શકાય. ત્યારબાદ બીજું લક્ષણ છે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. કે સમાજ પોતાની જરૂરિયાતો સંતોષવા માટેના જે સાધનો વિકસાવે છે કે જેમાં યંત્રો, વાહનો, મકાનો, પુસ્તકો, વાસણો, ફર્નિચર વગેરે મુખ્ય સગવડના સાધનોમાં આવતું પરિવર્તન એટલે કે સાંસ્કૃતિક પરિવર્તન. કે ખાસ કરી અને જે સમાજના લોકો છે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે અથવા તો પોતાના જે મોજ શોખ છે એ પૂર્ણ કરવા માટે જે યંત્રો, વાહનો, મકાન, પુસ્તક, વાસણો આ બધું જે એમાં પરિવર્તન આવે છે, સુખ સગવડના જે સાધનોમાં બદલાયેલું પરિવર્તન થયેલું છે એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય. કે બેસવા માટે પહેલાંના સમયમાં ખુરશીનો ઉપયોગ કે લાકડાની ખુરશીનો ઉપયોગ થતો હતો તો હવે પ્લાસ્ટિકની ખુરશી અથવા તો સોફા સેટનો ઉપયોગ. જમવા માટે પહેલાં લોકો પટમાં બેસી જમીન પર બેસી પલાઠી વાળીને જમતા હતા ત્યારે હવે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ. તો આ બધું જ સાંસ્કૃતિક પરિવર્તન છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ છે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. કે સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા સમાજ ધોરણોની વ્યવસ્થા કરે છે. કે ખાસ કરી અને સામાજિક સંબંધોની જે વ્યવસ્થા છે તે ટકી રહે તો તેના માટે સમાજ દ્વારા ઘણા બધા ધોરણોની રચના કરવામાં આવે છે કે જે સંસ્કૃતિનો જ એક ભાગ છે. તો તેથી જ ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. કે ધોરણાત્મક વ્યવસ્થામાં જેટલા પણ પરિવર્તનો આવે છે એને પણ સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય. દાખલા તરીકે લગ્ન અંગેના કાયદામાં બદલાવ. કે લગ્ન અંગેના પહેલાં જે આપણે કાયદાઓ ખ્યાલ છે કે પહેલાં લગ્ન અંગેના જે કાયદાઓ હતા એમાં ઘણી બધી જાતના વિવિધતા અલગ જોવા મળતા હતા અને અત્યારના વર્તમાન સમયમાં પણ એમાં ઘણી બધી જાતના ફેરફારો થયેલા છે. ત્યારબાદ સ્ત્રીઓને અધિકાર આપતા કાયદા, રાજાશાહીમાં લોકશાહી શાસન વ્યવસ્થા. તો આ બધું જે છે એ ધોરણાત્મક કે આપણા જે કાયદા, કાનૂન, નિયમો હતા એ બધા પાસાઓમાં થયેલું પરિવર્તન છે. તો તેના કારણે તેને ધોરણાત્મક વ્યવસ્થામાં થયેલું પરિવર્તન કહી શકાય. તો સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ જોયા બાદ આપણે હવે પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે જોઈશું. તે આપણે આગળના પાર્ટમાં જોઈશું. અસ્તુ.